અરખાબા તમારા ઘરમાં કેટલું પાણી ભરાઈ ગયું? જો ને કેટલું ભરાઈ ગયું ને. તમે એકલા જ રહો છો ને અહીંયા આગળ? એકલી જ તમારા છોકરાઓ કઈ રહે? છોકરા બહાર વડોદરા. આ તમારા આગળ પાસે બધે પાણી ભરાઈ ગયું? બધે. તારે તમારા પછી આખી રાત કેવી રીતે કાઢી તમે આ પાણીમાં? બેહીને એવું તમે કોઈને ફોન કર્યા હતા? બેહીને કાઢી ભાઈ. એવું નહીં, તમે કોઈને ફોન કર્યા હતા? કોઈને કર્યા કેટલો નહીં તો કોઈ બાલભાઈ જોવા નથી આવતો. કોઈ ગામ વાળા? ગામ વાળા નહીં આવતા. સરપંચ? સરપંચ નહીં આવતો. કોઈ નેતા? કોઈ નેતો આવતો છે. નેતો આવતો છે. આ ડોસીબા બિચારા એકલા ઘરે છે એમની મત અને પાણી અહીંયા ફૂલ દેખાય છે, જોઈ લો. કાયદે અમારા ડોસીબા બિચારા રાતના આખા ઘરમાં પાણી ભરાઈ ગયું છે, સુવાની પણ જગ્યા નથી, તો કોઈ તંત્ર અહીંયા જોવા કે દેખવા તૈયાર નહીં. અહીંયા ફૂલ પાણી છે, જોઈ લો. પોલીસ વાળાને કે મારો જોવા આવો. જોવા આવો કે તો જાવ. વોટ લેવા હોય ત્યારે બધા હાજર થાય છે, પણ આવા ટાઈમે કોઈ દેખાતું નથી. કોઈ જોવા આવો. અહીંયા ફૂલ પાણી છે, લોકોના ઘરમાં ફૂલ પાણી ઘૂસી ગયેલું છે. વોટ લેવા તો રાત વહેલી આવી જાય છે. તો બસ બોલો બોલો. લેવા તો વહેલી આવી જાય. તો આવું હોય તો કેમ નહીં આવતા? તમારો વિડીયો બની ગયો, કઈ મોકલે છે? આવો સોશિયલ મીડિયા પર જશે. પછી દૂધ લાય.